આમ તો છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર ઠાકોર સમાજે મેદાને છે। 4 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના ઓગળધામ ખાતે સમગ્ર ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળે છે અને એ જ મહાસંમેલનની અંદર સમાજનું બંધારણ પણ અમલમાં આવે છે અને આ બંધારણ બાદ હવે સુરતના એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા છે। સુરતના કતારગામમાં એક ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું અને એ જ સંમેલનની અંદર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનની અંદર क्या क्या मुद्दाओं पर गेनीबेन ठाकोरे बात करी थी અને આવનારા સમયની અંદર શું ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઠાકોર સમાજના આગેવાનો પહોંચશે અને પોતાનું બંધારણ મૂકશે કે નહીં તેની આજે આપણે વાત કરવી છે। ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતની અંદર પણ ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા। એ સુરતના કતારગામ ખાતે એક ઠાકોર સમાજનું મોટું સંમેલન મળ્યું અને એ જ સંમેલનની અંદર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા તો સાથે સાથે એ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ તે સંમેલનની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે સુરતના રત્ન કલાકારો સાથે પણ સાંસદ ગેનીબેને ચર્ચા કરી હતી કારણ કે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે અને તેને લઈને જ રત્ન કલાકારના પરિવારજનોને ખૂબ મોટી અસર પણ થઈ છે અને એને લઈને જ અસરને લઈને જ રત્ન કલાકારોની જે મંદીની અસર છે તેની ચર્ચા હું નાણામંત્રી સમક્ષ સહાયની રજૂઆત કરવા માટે કરીશ તેવી વાત પણ ગેનીબેને કરી હતી અને સાથે સાથે એ ડાયમંડ જગતનું ખૂબ મોટું નામ અને રાજ્યસભાના ભાજપના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની પણ ગેનીબેને પ્રશંસા કરી હતી। પહેલાં આવો આપણે એ ગેનીબેનનું નિવેદન સાંભળીએ જેમાં રત્ન કલાકારોની ચિંતાને લઈને અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના વખાણ કરતા ગેનીબેન ઠાકોરે શું કહ્યું। આજે હું આપણા ગોવિંદભાઈ ધોળકિયાજીને મળી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે। આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા તો એમને એમની પ્રગતિમાં જુઓ કે કોઈ પણ પ્રગતિ એ કાંઈ એક દિવસમાં વર્ષમાં 2 વર્ષમાં ના આવે। એ પ્રગતિ માટે કરીને મિનિમમ એમને 20 25 30 વર્ષ સુધી એ અથાગ પ્રયત્નો અને કઠોર પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી, યુનિટી વધારી, જે એમની નીચે કામ કરે છે એમને પ્રેમ આપ્યો, એમને પાસેથી કામ એ લાગણીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું। એ કમાણા અને ક્યાંક જે કારીગર વર્ગ હોય એમની નીચે કામ કરવાવાળા હોય એમનું સારું ઈચ્છ્યું કે મને કમાઈને આપે છે તો એમનું પણ સારું થયું। એટલે જે સારું કરવા માટેની ભાવના હોય એને ભગવાન પણ એનું સારું કરવા માટે આશીર્વાદ ભગવાનના પણ મળતા હોય છે અને કોઈની લીટી ટોકી કરવાના બદલે સાઈડમાં આપણી લીટી લાંબી કઈ રીતે થાય। ગેનીબેન ઠાકોરે ડાયમંડ ઉદ્યોગમાં સૌથી મોટું નામ એ ગોવિંદભાઈ ધોળકિયાનું છે એવી વાત કરી। ગોવિંદભાઈ ધોળકિયાએ ખૂબ મહેનત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે। આ સિદ્ધિ કોઈ 1-2 વર્ષમાં નહીં પરંતુ સતત 25 વર્ષ સુધી મહેનત કરીને હાંસલ કરી છે। ગોવિંદભાઈ ધોળકિયા તેમના રત્ન કલાકારોનું ખૂબ ધ્યાન રાખ્યું છે અને ભલું કર્યું છે। તમામ સમાજના લોકોને સાથે રાખીને એ ગોવિંદભાઈ ધોળકિયાએ ચાલે છે। ત્યારે સમાજનું બંધારણ જે નક્કી થયું છે એને લઈને પણ ગેનીબેને વાત કરી। 4 જાન્યુઆરીના રોજ એ ઓગળધામ ખાતે સમાજનું બંધારણ અમલમાં આવ્યું અને બંધારણને લઈને પણ હવે ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતના સુરતની અંદર જે સંમેલન હતું તેમાં સમાજને ટકોર કરતા ગેનીબેને શું કહ્યું પહેલા આપણે એમનું નિવેદન સાંભળીએ। આજે તમે વતનમાં હો તો તમારે અનેક પ્રસંગોમાં જવું પડે, તમારે ટાઈમનો ખૂબ પેલો રહે અને એટલા માટે કરીને હમણાં જે ગરીબો છે અને પૈસા વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને બારે જે ધંધા રોજગાર કરવા માટે આપણા વતનમાંથી જે બહાર છો સુરત હોય મુંબઈ હોય તો એમને બારે ઘડીએ વતનમાં ના આવવું પડે એના માટે કરીને હવે દરેક સમાજો એનું સામાજિક બંધારણ પણ તૈયાર કરી રહ્યા છે। પહેલું ઠાકોર સમાજે કર્યું, પછી જાગીરદાર સમાજે કર્યું, પછી તારીખે રબારી સમાજનું એનું સામાજિક બંધારણ છે અને બંધારણથી ફાયદો શું થવાનો કે ધારો કે ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે વર્ષમાં 15 દિવસ એ વૈશાખ મહિનામાં અજવાળિયામાં પૂનમથી એકમથી કરીને પૂનમ સુધી
આ તમામ લગ્નના પ્રસંગો કરી દેવા, એટલે કદાચ બગડે તો 15 દિવસ, પણ બાકીના 11 મહિના અને 15 દાડા તો કામ કરવા થાય કે ના થાય? નહીંતર તમે એક જણો સુરતથી ક્યાંય ના હોય, વળી બીજા દાડે ત્રીજા દિવસે લગ્ન હોય, અને 12 માસ લગ્નને પ્રસંગો હોવાના કારણે જે માઇગ્રેશન વતન છોડીને ધંધા રોજગાર માટે ગયા એમને પણ ખલેલ પહોંચે, એમને પણ ક્યાંક ને ક્યાંક વારંવાર આવવું પડે, તો આર્થિક રીતે બધી રીતે પેલું થાય, અને બીજું લોકલ લેવલ ખર્ચા ઓછા થાય. આ તમે એમ માનો કે લગ્નમાં સોનામાં ચાંદીમાં, આ તમે એમ માનો કે અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે, આ બંધારણ ના કરો તો શું થાય? એમ ક્યાંક 1-2 વીઘા છે ને, એક બે વીઘા એ વેચવાનો વારો, 1-2-5 વીઘા એ જમીન કોણ ખરીદે ખબર છે? ખેતીવાડી કરવાવાળા ના ખરીદે. એ જમીન એ વાઇટ માટે કરીને ઘણા પૈસાને રોકાણ માટે જ ખરીદે. બાકી ખેડૂત તો આવા પેલાને ખેડૂત એકા બીજો લઈ શકવાનો નથી, પણ જેની પાસે 10% જે ખૂબ સુખી છે એ એમને ત્યાં ઊભું થાય તો ભલે, ના થાય તો ભલે, ખાલી એને ઇન્વેસ્ટ માટે કરીને લે, પણ આપણે ખેડૂતમાંથી ખેડૂત ખાતેદાર મટી જાય કે ના મટી જાય? એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે કરીને દરેક સમાજે એના બંધારણ પણ સામાજિક ખર્ચા ઓછા થાય, અને શિક્ષણમાં દીકરા દીકરીઓનું શિક્ષણ એમાં વધારે થોડું રોકાણ થાય, ધંધા રોજગારમાં આગળ વધે, એ ઉદ્દેશથી બંધારણના જે બધા આયોજકો છે એને પણ પોતપોતાના સમાજ પ્રમાણે જ્યાં પણ મદદ કરવાની થતી હોય ત્યાં પૂરેપૂરી મદદ કરજો. ગેનીબેને કહ્યું કે એક બાદ એક સમાજ હવે સમાજનું બંધારણ નક્કી કરી રહ્યા છે. ઠાકોર સમાજ, ત્યારબાદ જાગીરદાર સમાજ અને હવે રબારી સમાજે પણ બંધારણ બનાવ્યું છે. ઠાકોર સમાજને સામાજિક ખર્ચા ઓછા કરવા માટે પણ ગેનીબેન ઠાકોરે હાકલ કરી છે. ઠાકોર સમાજના સંમેલનમાં ચાંદીના ભાવને લઈને પણ ગેનીબેન ઠાકોરે કટાક્ષ કર્યો કે લગ્ન પ્રસંગમાં આપવામાં આવતું સોના ચાંદીના દાગીનાના લઈને લોકોને સમજણ આપી છે કે અત્યારે સોના ચાંદીનો જે ભાવ છે એ ભાવમાં કદાચ એક આખો પ્રસંગ આપણો નીકળી જાય એવી વાત એ સમાજના લોકોને ગેનીબેન ઠાકોરે સમજાવી હતી. હાલમાં સોના અને ચાંદીના ભાવ આસમાને છે. ચાંદી લેવા માટે ખેડૂતોને 1-2 વીઘા જમીન વેચવી પડે એવી પરિસ્થિતિ આજના સમયમાં ઊભી થઈ છે એવી વાત ગેનીબેન ઠાકોરે કરી હતી. આ જમીન બીજો કોઈ ખેડૂત નહીં પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કરનાર લોકો જ ખરીદે છે. ખેડૂત જમીન વેચે એટલે વેચનાર ખેડૂત જ તે જમીન લે એવું શક્ય નથી, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા લોકો જ તે જમીન લે છે. તે માટે સમાજના લોકોને એ ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ તેવી ગેનીબેન ઠાકોરે અપીલ કરી હતી. આમ તો ઘણી વખત ગેનીબેન ઠાકોરે જ્યારથી સમાજનું બંધારણ બનાવવાની વાત આવી ત્યારથી ખૂબ જ કાર્યરત રહ્યા છે. સમાજના અલગ અલગ વિસ્તારોમાં જાય છે, સમાજના લોકોને મળે છે, સમાજના યુવાનોને મળે છે, સમાજની બહેનોને મળે છે, અને તેમના જે પ્રશ્નો છે, અત્યારે સમાજ જીવનને અસર કરતા જે પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગેનીબેને આખરે જે બંધારણ બનાવ્યું હતું 16 જેટલા મુદ્દાઓનું, એ બંધારણ જે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા અને 27 તાલુકાઓના લોકો તેમાં એકઠા થયા હતા, હવે તે બંધારણ ક્યાંક ને ક્યાંક ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યું હોય અને ગેનીબેન ઠાકોર ખુદ તેમને સમાજના લોકો સમક્ષ મૂકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે હવે સુરતના કતાર ગામની અંદર પણ જ્યારે ઠાકોર સમાજનું સંમેલન, અને એ સંમેલનની અંદર ગેનીબેન ઠાકોરે સમાજના બંધારણને લઈને, સમાજમાં ચાલતા ખોટા દેખાડા અને ખર્ચાને લઈને પણ નિવેદન આપ્યું. તે પણ આપણે સૌએ સાંભળ્યું છે, અને આવનારા સમયમાં હજુ પણ કદાચ એવું સંકેતો મળી રહ્યા છે કે ગેનીબેને ગુજરાતના દરેક વિસ્તારોમાં જઈને સમાજના બંધારણની સમજ સમાજના લોકોને આપવાના છે. તમારું આ બાબતે શું માનવું છે? શું ગુજરાતના દરેક સમાજને પોતાના સમાજનું એક બંધારણ ઘડવું જોઈએ કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.